અપંગ સારસ અને જાદુઈ ચકલી. એક જંગલમાં બધા પશુ પક્ષીઓ હળી મળીને રહેતા હતા. તે જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું કે જેમાં જંગલના બધા પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવતા હતા. સારસોનું એક ટોળું પણ સવાર સાંજ ત્યાં આવતું હતું. પણ એક સારસ એવું હતું કે જે દિવસ અને રાત ત્યાં જ ભટકતું રહેતું હતું. હે ભગવાન, જો તે મને સારસ બનાવ્યો જ હતો તો બીજા સારસોની જેમ મને સુંદર પાંખો કેમ ના આપી? હું મારા સાથીઓની સાથે ઉડી નથી શકતો કે તેઓ મને સાથે લઈ જવા પણ નથી માંગતા. એનાથી સારું તો મને સસલું બનાવી દેત. કમ સે કમ ઝડપથી ભાગી તો શકત. ત્યાં જ એક લીલો પોપટ ત્યાં આવે છે. મિંકુ સારસ, મને તમારી મદદની જરૂરત છે. આવી હાલતમાં ખાલી તમે જ મારી મદદ કરી શકો છો. આખરે વાત શું છે? તું ક્યાંથી આવી છે? હું બાજુના જંગલથી આવી છું. મેં સવારે જ એક ઈંડું આપ્યું હતું, પણ અનાયાસે મારું ઈંડું સરકીને એક કેવા ખાડામાં પડી ગયું જે બહુ જ બારીક અને ઊંડું છે. શું તે તેને નીકાળવાનો પ્રયત્ન ના કર્યો? મેં અને જંગલના ઘણા પશુઓએ પ્રયાસ કર્યો, પણ એ ખાડો એટલો નાનો છે કે એમાં કોઈનો હાથ નથી જઈ શકતો. પણ તું તારી ચાંચથી એને કાઢી શકે છે. હું રાજી ખુશીથી તારી સાથે આવવા માટે તૈયાર થઈ જાત, પણ તને કદાચ ખબર નથી, હું એક પાંખથી અપંગ છું. હું ઉડી નથી શકતો. તો પછી તારો કોઈ મિત્ર તો હશે, કોઈ બીજો સારસ? હા, ઘણા સારસ છે અને તેમને આવવાનો સમય પણ થઈ ગયો છે. તેની વાત સાંભળીને પોપટ ત્યાં જ રોકાઈ ગયો. થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું આવ્યું તો પેલા પોપટે બધાને મદદ માટે કહ્યું, તારું જંગલ તો ઘણું દૂર છે. અમારામાંથી કોઈ ત્યાં જવા નહીં માંગે. મારું ઈંડું જો એ ખાડામાં જ ફૂટી ગયું તો મારું બચ્ચું અંદર ને અંદર જ મરી જશે. પ્લીઝ, તમારામાંથી કોઈ એક મારી સાથે ચાલો. અમે તો એ બાજુ જતા જ નથી, અને એમાંય તું આ જંગલની નથી. અમે તારી મદદ માટે ભલા આટલી બધી મહેનત કેમ કરીએ? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? આના બાળકની જિંદગીનો સવાલ છે. જો તને તેની આટલી બધી ફિકર થતી હોય તો તું જ કેમ નથી જતો રહેતો? ઉડી નથી શકતો તો ચાલીને જતો રહે. પગ તો તારી પાસે પણ છે ને. આટલું કહીને બધા સારસ ત્યાંથી ઉડી ગયા. તું ચિંતા ના કર પ્યારા પોપટ, હું તારી સાથે આવવા માટે તૈયાર છું. સાંભળીને પોપટ ખુશ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ ગયો. કેટલા કલાકો ચાલ્યા પછી મિંકુ સારસના પગ દુખવા માંડ્યા. તે વચ્ચે વચ્ચે થોડો આરામ કરતો અને પછી પાછો પોતાના સફર પર નીકળી પડતો. આમ રોકાતા ચાલતા સાંજ પડતા તેઓ જંગલમાં પહોંચી ગયા. મિંકુ સારસ, આ જ છે એ ખાડો. મિંકુ સારસે જ્યારે તેમાં વળીને જોયું ત્યારે તેને તેમાં એક ઈંડું જોવા મળ્યું. હું હમણાં તેને નીકાળું છું. મિંકુ સારસે પોતાની નાજુક ડોક તેમાં નાખી અને પોતાની ચાંચની મદદથી પેલા ઈંડાને સાવચેત રહીને જમીન પર પકડીને મૂક્યું, જેને જોઈને પોપટ ખુશ થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર મિંકુ સારસ. મને ખુશી છે કે હું તારી મદદ કરી શક્યો, પણ મારા પગે હવે જવાબ આપી દીધો છે. હવે તો કદાચ સવારે જ અહીંથી નીકળી શકીશ, જ્યારે મારો દુખાવો મટી જશે. ત્યાં જ પેલું ઈંડું એકદમ હલવા લાગ્યું અને ફૂટી ગયું. બીજા જ ક્ષણે તેમાંથી એક નીલા રંગનું બચ્ચું બહાર નીકળ્યું. જોત જોતામાં તે બચ્ચું પોતાની મમ્મીના આકાર જેવું થઈ ગયું અને ઉડવા લાગ્યું. આ જોઈને મિંકુ સારસ ચોંકી ગયું. હે, આ શું જાદુ થયું? તું તો હમણાં જ જન્મ્યું છે, એકદમથી મોટું થઈ ગયું અને ઉડવા પણ લાગ્યું. આ બધું કેવી રીતે થયું? હવે તમને અહીંથી ચાલીને જવાની જરૂર નહીં પડે. આ જંગલમાંથી તમે પોતાની પાંખો વડે ઉડીને જશો. હે, હું ઉડીને કેવી રીતે જઈ શકું છું? મારે તો એક જ પાંખ છે. અત્યાર સુધી મેં જે પણ કર્યું એ આના જ કહેવા પર કર્યું હતું.
આ ઈંડું પણ મારું નથી. મને ચોખ્ખે ચોખ્ખું કહો, તમે લોકો કોણ છો અને મારી પાસે શા માટે આવ્યા હતા? અમે બંને જણા જાદુઈ પહાડ પર રહીએ છીએ. આજે સવારે જ્યારે હું ધ્યાનમાં હતો ત્યારે મને તમારો અવાજ સંભળાયો કે કેવી રીતે તમે ભગવાન પાસે પોતાની બીજી પાંખ નીકાળવાની પ્રાર્થના કરતા હતા. અને મેં પોપટને કહ્યું કે કોઈ દુઃખી દિલથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે. તમે તેની પાસે જઈને તેની પરીક્ષા લો. જો તે દિલનો સારો નીકળ્યો તો અમે તેની ઈચ્છા જરૂર પૂરી કરીશું. પછી મારા કહેવા પર પોપટ તમારી પાસે આવ્યો અને તમારી પરીક્ષા લીધી. મને આનંદ છે કે તમે તમારી પરીક્ષામાં પાસ થયા. આ સાંભળતા જ મિંકુ સારસ ખુશ થયો. હવે આ લો તમારું ઇનામ, કહીને તેણે પોતાની પાંખો જોર જોરથી ફફડાવી અને મિંકુ સારસની ઉપરથી 2-3 આંટા માર્યા. કંઈક જાદુ જેવું થયું અને મિંકુ સારસની બીજી પાંખ ફૂટી નીકળી. પોતાની પાંખોનો ઉપયોગ કરો મિંકુ સારસ. મિંકુ સારસે પોતાની પાંખો ફફડાવી અને ઉડી ગયો. તેણે ગોળ ગોળ ફરીને 1-2 આંટા માર્યા અને ખુશ થઈને ઉડી ગયો. અરે વાહ, યે! હવે હું પણ ઉડી શકું છું. પછી પાછો તેમની પાસે આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. મને બીજી પાંખ આપીને તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. હવે તું તારા જંગલમાં જઈ શકે છે મિંકુ સારસ. યાદ રાખજે, જે રીતે આજે તે મારી મદદ કરી છે, આગળ પણ એ જ રીતે બીજાની ખૂબ મદદ કરજે. મારી મદદ કરવાની ટેવને કારણે જ મને મારી પાંખો મળી ગઈ. હું પ્રોમિસ કરું છું, આગળ પણ બધાની મદદ કરવા માટે હું તૈયાર રહીશ. આમ કહીને સારસ બંને જણાને ગુડ બાય કહીને તે આકાશમાં ઉડવા લાગ્યો. જ્યારે તે તળાવે પહોંચ્યો ત્યારે બધા તેને ઉડતો જોઈને હેરાન થઈ ગયા અને ખુશ પણ થયા. અરે મિંકુ સારસ, તને બીજી પાંખો ક્યાંથી આવી ગઈ? આ સાંભળીને મિંકુ સારસે ખુશ થઈને તેમને બધી વાતો કહી. અમને ખૂબ જ ખુશી થઈ કે તને હવે અમારાથી અલગ નહીં રહેવું પડે. તો વાર શેની છે? ચાલો, આજથી હું પણ તમારી સાથે છું. સાંભળીને સારસોનું ટોળું આકાશમાં ઉડવા લાગ્યું અને મિંકુ સારસ પણ તે બધાની સાથે આકાશમાં ઉડવા લાગ્યો. સારસ અને ગધેડાની મિત્રતા. સારસનો મિત્ર ગધેડો. એક જંગલમાં લકી નામનું એક સારસ હતું. તેની એક ખરાબ આદત હતી કે તે ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જતો હતો. એક દિવસ તે જંગલના બધા જાનવરો સાથે સંતા કુકડી રમતો હતો. તે પોતાની આંખો ઉપર હાથ રાખી 1 થી 10 ગણવા લાગ્યો. હાથી, હરણ, વુડપેકર અને વાંદરો ક્યાંક ને ક્યાંક સંતાઈ ગયા. સારસ પણ ઝાડીની પાછળ જઈને સંતાઈ ગયું. 8, 9, 10. હવે હું આવ્યો. અને પછી વાંદરો આમ તેમ જોવા લાગ્યો. કારણ કે સારસની ગરદન ખૂબ જ ઊંચી હતી. વાંદરાને તે સૌથી પહેલા દેખાઈ ગયો. તે ધીમેથી તેની પાછળ ગયો અને બૂમ પાડી. થપ્પો! યાહૂ! મેં લકી સારસને શોધી કાઢ્યો. હવે પછીના દાવમાં આ સિપાહી બનશે. બધા જાનવરો તાળી વગાડતા આગળ આવ્યા. આ જોઈને સારસનું મોઢું તો ફૂલાઈ ગયું. તમે હંમેશા આવું જ કરો છો. અરે સારસ, તું ચીડાઈ કેમ રહ્યો છે? તમે હંમેશા પહેલા મને જ શોધી કાઢો છો, જેથી અને હું પછીના દાવમાં સિપાહી બનું છું. એવું નથી સારસ, આમાં તારી જ ભૂલ છે. તારી ગરદન કેટલી મોટી છે અને હંમેશા તું નાની ઝાડીમાં છુપાય છે, તેથી જલ્દી પકડાઈ જાય છે. એવું કશું નથી. મારાથી મોટો તો રામુ હાથી છે, તે કેમ નથી પકડાઈ જતો? હું પણ ક્યારેક ક્યારેક જલ્દી પકડાઈ જાઉં છું. એમાં ચીડાઈ જવાની શું વાત છે? હું અહીંયાથી જાઉં છું. મારે તમારી સાથે મિત્રતા નથી કરવી. આમ કહીને મોઢું ફૂલાવીને સારસ ત્યાંથી જતો રહે છે. ઘણો સમય ચાલ્યા પછી એક વડના ઝાડ નીચે જઈને બેસી ગયો. ત્યાં તે થોડીવાર બેઠો જ હતો ત્યાં એક ગધેડો આવ્યો. અરે, આ હું શું જોઈ રહ્યો છું? લાંબી ડોકવાળો મરઘો? હું લાંબી ડોકવાળો મરઘો નથી. હું લકી સારસ છું. અમારી ડોક આવી જ હોય છે. ઓ એમ, હું તો ચોંકી જ ગયો હતો. સારું, મારું નામ રેન્ચો છે. હું એક ગધેડો છું અને ગધેડાના માથે શિંગડા નથી હોતા. હા, એ તો મને પણ ખબર છે. મેં વિચાર્યું કે તું એ ના વિચારી લે કે શિંગડા વગરનો બળદ પણ હોય છે.
તેની આ વાત સાંભળીને સારસ હસી પડ્યો અને બોલ્યો, તું તો બહુ જ રમૂજી છે. મને તારા જેવા મિત્રની જ જરૂર હતી. સાચે હું પણ એકલો છું. મને તારી સાથે મિત્રતા કરીને સારું લાગશે. તે બંનેમાં પાકી મિત્રતા થઈ ગઈ અને બંને મળીને ખૂબ વાતો કરી. હવે સારસ પોતાના જૂના મિત્રોને ભૂલી ગયો અને બધો સમય તે ગધેડા પાસે વિતાવવા લાગ્યો. એકવાર ગધેડો આકાશમાં ચાંદ તારાઓ જુએ છે અને હોંચી હોંચી કરવા લાગે છે. તેના ગાવાના અવાજથી સારસના કાન ફાટવા લાગ્યા, પણ તે એકનો એક મિત્ર હોવાને કારણે કશું જ બોલી ન શક્યો. અરે સારસ, હું આટલું સરસ ગીત ગાઈ રહ્યો છું અને તું કંઈ કહી રહ્યો નથી મને? કમસે કમ મારા વખાણ તો કર. કેવું ગાઉં છું હું? ખૂબ જ સુંદર અવાજ છે તમારો. સરસ ગાઓ છો. સારસના મોઢે પોતાના વખાણ સાંભળીને ગધેડો તો વધારે હોંચી હોંચી કરવા લાગ્યો અને ઈચ્છા ના હોવા છતાં સારસ તેના વખાણ કરવા લાગ્યો. હવે દરરોજ રાત્રે આવું જ થવા લાગ્યું. ગધેડો દરરોજ રાત્રે આમ જ હોંચી હોંચી કરતો અને સારસને તેનું ગાવાનું સાંભળવું પડતું. સારસને પાછા પોતાના જૂના મિત્રો યાદ આવવા લાગ્યા, પણ તેને પોતાના જૂના મિત્રોની પાસે જવામાં હિંમત ચાલી રહી નહોતી. એકવાર બંને જણા આમ જ રાત્રે તળાવની પાસે ઝાડીમાં બેઠા હતા. અરે વાહ, આજે ચંદ્ર કેટલો સરસ ખીલ્યો છે. તેને આટલો સરસ મજાનો જોઈને મને ગાવાનું મન થાય છે. ત્યાં જ તેમને કંઈક હિલચાલ થતી જોવા મળી. સારસે પોતાની લાંબી ગરદન ઉઠાવીને ઝાડીઓની પેલી બાજુ જોયું. તેણે જોયું કે એક શિકારીની હાથમાં બંદૂક છે અને કેમ્પની પાસે તે તાપણું કરીને બેઠો છે. રેન્ચો, આપણે હમણાં અહીંયાથી નીકળવું પડશે. અહીંયા શિકારીનો ખતરો છે. ના, અત્યારે હું અહીંયાથી નહીં જાઉં. મારું ગીત ગાવાનો સમય થયો છે. પ્લીઝ રેન્ચો, આવું ના બોલ. અહીંયાથી નીકળ, પછી જેટલું ગાવું હોય ગાજે ને. ના, હું તો અહીંયા જ ગઈશ. આમ કહીને ગધેડાએ બેસુરું ગાવાનું શરૂ કર્યું. ઓચી ઓચી ઓચી. આ સાંભળીને શિકારીએ પણ પોતાના કાન પર હાથ રાખ્યા. તેમ છતાં પણ તેનો અવાજ તેને સંભળાવા લાગ્યો. શિકારીએ ગુસ્સામાં ઊભા થઈને બંદૂક ઉઠાવીને જે દિશામાં અવાજ આવતો હતો ત્યાં ગોળી મારી. ગોળી ગધેડાને ન વાગતા સારસને વાગી. અરે બાપરે, લોહી! રેન્ચો, મારી મદદ કર. સારસને લોહી નીકળેલું જોઈને ગધેડો ત્યાંથી ભાગી ગયો. સારસ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડીને સંતાતો હતો, પણ શિકારી સારસના લોહીના ધબ્બાનો પીછો કરતો કરતો સારસ પાસે પહોંચી ગયો. આ તો સારસ છે. આના ચકલી ઘરમાં સારા પૈસા મળશે. ત્યાં જ પાછળથી સારસના જૂના મિત્રો રામુ હાથી અને વાંદરો આવી ગયા. મોન્ટુ વાંદરાએ શિકારીની બંદૂક છીનવી લીધી અને રામુ હાથીએ શિકારીને એવો તે માર્યો કે દૂર જઈને પડ્યો. અરે બાપરે! પછી હાથીએ સારસને પોતાની પીઠ પર બેસાડ્યો અને ત્રણે જણા ત્યાંથી નીકળી ગયા. થોડી વારમાં તેઓ જ્યાં પહેલા રમતા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં તેના બધા મિત્રો હાજર હતા. સારસ હજુ પણ દુખાવાના કારણે પીડાતો હતો. આ જોઈને બધા ખૂબ જ હેરાન થઈ ગયા. હાથીએ તેને જમીન પર ઉતાર્યો. વુડપેકર, અને ગોળી લાગી છે. જલ્દી કંઈ કર. તેણે સારસને તડપતા જોયો અને બોલ્યો કે હું આ ગોળીને નીકાળી તો લઈશ, પણ તને ખૂબ જ દુખાવો થશે. કઈ વાંધો નહીં, અત્યારે તેનો જીવ બચાવવો જરૂરી છે. આ સાંભળીને વુડપેકરે સારસની પાંખ પર 2 ચાંચ મારી અને ત્રીજી ચાંચે ગોળી પકડીને તેને બહાર કાઢી લીધી. તારો ખૂબ ખૂબ આભાર વુડપેકર. હવે મને સારું લાગી રહ્યું છે. એટલામાં મોટો વાંદરો એક જડીબૂટી પીસીને લાવે છે અને તેને સારસની પાંખ પર લગાવી દે છે. જડીબૂટી લાગતા જ દુખાવો છૂમંતર થઈ જાય છે. તું સવાર સુધી ઠીક થઈ જઈશ અને પછી પોતાના મિત્ર ગધેડા પાસે જઈ શકીશ. મને માફ કરી દો દોસ્તો. મારા ચીડિયાપણાને કારણે મેં ક્યારે તમારી મિત્રતા ઓળખી નહીં. રમવામાં હાર જીત તો થાય જ, તેને મેં ખોટી રીતે લઈ લીધી અને પેલા ગધેડાને મારો મિત્ર બનાવી દીધો, જે મને મુસીબતના સમયમાં છોડીને જતો રહ્યો. હવેથી હું હંમેશા તમારી સાથે રહીશ અને કોઈ વાતનો ગુસ્સો નહીં કરું. આ થઈને વાત. ખૂબ જ સરસ.
તે દિવસ પછી સારસ ફરીથી પોતાના મિત્રો સાથે રહેવા લાગ્યો. તેનો ઘાવ મટી ગયો અને હવે તેની જિંદગી પહેલા કરતા પણ સરસ થઈ ગઈ. આજે પણ જ્યારે તેને ગધેડાની હોંચી હોંચી યાદ આવે છે ત્યારે તે જોર જોરથી હસવા લાગે છે. એક વખતની વાત છે. એક શિકારી સાંજના સમયે જંગલમાં શિકારની શોધમાં હતો. કેવું જંગલ છે આ? કોઈ જાનવર જ ન મળ્યું. અહીંયા આવવાનું બેકાર ગયું. અચાનક તેને સામેથી એક સિંહ આવતો નજર આવ્યો. અરે બાપરે, સિંહ! તેને જોઈને શિકારી તો ડરી ગયો અને થરથર કાંપવા લાગ્યો. તે એટલો બધો ડરી ગયો કે તેના હાથમાંથી બંદૂક છૂટી ગઈ અને તે ઝાડીઓમાં સંતાઈ ગયો. અરે યાર, અહીંયા તો કોઈ જાનવર ન દેખાયું અને દેખાયો તો સિંહ. હું તો હરણ શોધવા આવ્યો હતો. સિંહ શિકારીની ઘણી નજીક હતો અને તેને સૂંઘવાનો પ્રયત્ન કરતો હતો. શિકારી ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે કોઈ તેને બચાવવા માટે આવે. ત્યાં જ એક સારસ ત્યાં આવી ગયો. તે ઉડતો ઉડતો એક ઝાડની નીચે આવીને બેઠો કે જ્યાં સિંહ ઊભો હતો. અરે વાહ, એક સારસ! આમ કહીને સિંહે સારસ તરફ દોડ લગાવી, પણ સારસ એટલો ચપળ હતો કે વારંવાર ઉડતો અને જમીન પર બેસી જતો. અને આમ સારસ સિંહને ઘણે દૂર લઈ ગયો અને શિકારીના જીવમાં જીવ આવી ગયો. ધન્યવાદ એ સારસને કે સિંહનું ધ્યાન ખેંચ્યું અને મારો જીવ બચાવ્યો. અને પછી શિકારી જેવો ત્યાંથી જવા લાગ્યો કે ત્યાં એક પક્ષી આવીને પડ્યું. શિકારીએ જોયું કે આ તો તે જ સારસ છે. સારસના માથા પર એક હીરો હતો. સારસના પેટમાં એક લાકડી ઘૂસી ગઈ હતી, જેના કારણે લોહી નીકળતું હતું. અરે સારસ, તું તો એ જ છે ને કે જેની પાછળ સિંહ લાગ્યો હતો? અરે મારું ફૂટેલું નસીબ! સિંહથી બચ્યો તો શિકારી મળ્યો. મારો જીવ નહીં બચે. અરે ડરવાની જરૂર નથી. જો સિંહ તારી તરફ ન આવત ને તો હું જીવ ગુમાવી દેત. તે મારું જીવ બચાવ્યો, તેથી હું તને નહીં મારું. હવે તું એ બતાય કે તારા માથા પર આ હીરો કેમ છે અને તને વાગ્યું કેવી રીતે? અરે, પેલા સિંહ સાથે મસ્તી કરવાના ચક્કરમાં હું સૂકા ઝાડ સાથે અથડાયો અને લાકડી મને વાગી. રહી વાત આ હીરાની, તો તને કહી દઉં કે તેમાં મારો જીવ વસે છે. જ્યાં સુધી મારા માથા પર છે હું મરીશ નહીં, ભલે મને ગમે તેટલું વાગ્યું હોય. તેથી જ તો હું આટલા દર્દમાં પણ જીવું છું. તું ચિંતા ના કર, તે મારો જીવ બચાવ્યો છે. હું તને આ દર્દથી મુક્તિ અપાવીને જ રહીશ. આમ કહીને શિકારીએ સારસના પેટમાંથી લાકડી નીકાળી અને તેના ઘા પર મલમ લગાવ્યું. ત્યાં સુધી કે શિકારીએ 2 દિવસ સુધી તેને પોતાના ટેન્ટમાં રાખ્યો. હવે સારસ એકદમ સ્વસ્થ થઈ ગયો. વાલા સારસ, હવે તું એકદમ ઠીક છે. હું મારા ગામડે પાછો જાઉં છું. તને મળવાનું મન થશે તો પાછો આવીશ. સારું શિકારી દોસ્ત, જ્યારે ઈચ્છા થાય ત્યારે તને મારી જ્યારે પણ યાદ આવે, બસ મને યાદ કરી લેજે. આ હીરામાં એટલી બધી શક્તિ છે કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે આ ચમકી ઉઠશે અને તારા સુધી આવવાનો રસ્તો પણ મને બતાવશે. શું કીધું તે? મને વિશ્વાસ તો નથી આવતો, પણ અજમાવીને જોઈશ. ચાલ ત્યારે જાઉં છું. આમ કહીને શિકારી જતો રહ્યો. થોડાક મહિના વીત્યા ત્યાં શિકારીના પગમાં વાગી ગયું. તેણે ઈલાજ તો કરાવ્યો, પણ થોડા જ પગલાં ચાલી શકતો હતો. આ મારી સાથે શું થયું? કંઈ કામ કરીને પૈસા પણ નથી કમાવી શકતો. લાગે છે કંઈ પણ કર્યા વગર આ ઘરમાં ભૂખ્યો તરસ્યો મરી જઈશ. તે હતાશ બેઠો હતો. ત્યાં જ તેને સારસની યાદ આવી ગઈ. પ્યારા સારસ, મને તારી જરૂર છે. જલ્દી મારી પાસે આય.
આમ કહેતા જ જંગલમાં રહેતા સારસનો હીરો ચમક્યો અને સારસને ખબર પડી ગઈ. અરે શિકારીએ મને યાદ કર્યો, મારે જવું પડશે. આમ કહીને સારસ ઉડ્યો અને થોડી જ વારમાં શિકારીના ઘરે પહોંચી ગયો. અરે વાલા સારસ, તું સાચું કહેતો હતો, તું તો ઘરે આવી ગયો. કહો શિકારી દોસ્ત, તું કંઈક તકલીફમાં છે? અને પછી શિકારીએ સારસને બધું કહી દીધું. અને પછી સારસે કહ્યું કે તારી બીમારી તો હું દૂર નહીં કરી શકું, પણ તારા માટે ખાવાની વ્યવસ્થા જરૂર કરીશ. આમ કહીને સારસ ઉડ્યો અને થોડી જ વારમાં પોતાના મોઢામાં એક માછલી દબાવીને પાછો આવ્યો. આલે શિકારી દોસ્ત, આ માછલીને બનાય અને મજાથી ખા. શિકારી એટલો ભૂખ્યો હતો કે તેને ઝડપથી માછલી પકાવી અને પછી મજાથી ખાવા લાગ્યો. આહ, મજા આવી ગઈ. આજનું તો પત્યું વાલા સારસ, પણ કાલનું શું? તું ચિંતા ના કર, હું દરરોજ તારા માટે આવું કંઈ ને કંઈ ખાવાનું લાવતો રહીશ. અને પછી શિકારી ખુશ થઈ ગયો. ઘણા દિવસો વીત્યા અને સારસ આ રીતે શિકારીને કંઈક ને કંઈક ખાવાનું આપતો રહ્યો. એક દિવસ શિકારીને એક પત્ર મળ્યો. આ પત્ર તો મારા નાના ભાઈનો છે. મારા શિકારી ભાઈ, તને જણાવતા મને આનંદ થાય છે કે હું ખૂબ ધની થઈ ગયો છું અને આવતા મહિને લગ્ન કરું છું. મારા લગ્નમાં જરૂર આવજે. પત્ર વાંચતા જ શિકારી ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે પત્ર ફાડી નાખ્યો. અહીંયા હું ખાવાનું ખાઈને ખુશ છું અને ત્યાં મારો ભાઈ અમીર થઈ ગયો અને લગ્ન કરવાનો છે. આ તો હું જરાય ચલાવી નહીં લઉં, પણ હું અમીર કેવી રીતે બની શકું? આમ વિચારતા જ તેને સારસની યાદ આવી અને કંઈક નક્કી કર્યું. હે, સારસના માથા પરનો હીરો કરોડોનો હશે. હવે સમય આવી ગયો છે. તે હીરાને વેચીને હું મારા ભાઈ કરતા અમીર બની જાઉં. આમ વિચારીને તેણે પોતાના તકિયાની નીચે એક ચાકુ રાખ્યો અને પલંગ પર સૂઈ ગયો. થોડીવાર પછી સારસ તેના માટે માંસનો એક મોટો ટુકડો પોતાના મોઢામાં દબાવીને આવ્યો. ચલો શિકારી દોસ્ત, તારું ખાવાનું આવી ગયું. અને પછી શિકારીએ એક હાથમાં ચાકુ પકડ્યો અને બીજા હાથમાં સારસની ગરદન. આ શિકારી દોસ્ત, આ શું કરે છે? મારે અમીર બનવું છે અને આજે જ મારે આ હીરો લેવો જ પડશે. અને પછી તેણે સારસની ગરદન કાપી નાખી અને પેલો હીરો ઉખાડી નાખ્યો. હવે હું પણ બનીશ મારા ભાઈ કરતા પણ અમીર. ત્યાં જ તેણે જોયું કે તેના હાથમાં આવેલો તે હીરો ગાયબ થઈ ગયો અને મરેલો સારસ તેના જેવો જ દેખાવવાળો એક શિકારી બની ગયો. આ બધું શું છે? હું પણ તારા જેવો એક શિકારી હતો. એકવાર મેં એક ઋષિને તીર મારી દીધું, જેણે મરતા મરતા મને શ્રાપ આપ્યો કે હું સારસ બનીશ, જેના માથા પર કિંમતી હીરો હશે. હું જંગલમાં ભટકતો રહીશ અને મારે એક માણસનો જીવ બચાવવો પડશે. અને પછી તે માણસ આ હીરાની લાલચમાં મને જો મારી નાખશે તો હું ફરીથી માણસ બની જઈશ અને આ શ્રાપ તેના પર લાગશે. આ સાંભળીને તે શિકારી તો ચોંકી ગયો અને બીજી જ ક્ષણે સારસ બની ગયો અને તેના માથા પર તે જ હીરો આવી ગયો. જા સારસ, હવે તારી જગ્યા જંગલ છે. ત્યાં જ સારસ બનેલો તે શિકારી આપમેળે જંગલ પહોંચી ગયો અને તેને તેની દુષ્ટતા અને લાલચનો દંડ મળી ગયો.